બધા મજામાં? તો આજ પાછા નવા બ્લોગ સાથે આવી ગયા છીએ. મારી સાથે છે સુમિત અને આજ આપણે જઈએ છીએ ફોજીભાઈને મળવા, કેમ કે આજે ટ્રેનિંગ વાળી પૂરો દી કરીને આવે છે 6 મહિનાની. તો આજ જઈએ છીએ, તો ચાલો મળવી. તો ભાઈઓ આપણે ભગોડા પહોંચી ગયા છીએ અને ભગોડાથી આ પાછળનો રોડ છે. In 200 meters, turn right. આવો પધારો, સ્વાગત છે તમારું કાનભાઈના વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો? કાનભાઈ આવ્યા હતા અમારા ગામમાં, તો ફોન આવ્યો કાનભાઈનો, તો હવે એને લઈ જાય ફરવા. અમે બથેશ્વર મહાદેવ છે અમારા ગામમાં, ત્યાં જઈએ, દર્શન કરીએ, તમને દર્શન કરાવીએ. બધા રજો વિડીયોમાં. તો ભાઈઓ આપણે અત્યારે જઈએ છીએ બથેશ્વર મહાદેવ. તો ધીમે ધીમે ગાડી નીકળ્યા છીએ. સુપરો તો આપણે આ મેહુલભાઈનું ગામ છે, જોઈ શકો છો. ગાડી આવડે ને પાછી શીખો તો આપણે બના રહીજો. તો આમાં ગાડી શીખવી છે રેવી, તો કદાચ વિડીયો આવશે, નકર નહીં આવી. તો આપણે ગાડી આગે જાય છે. દરિયો ખાલી થઈ ગયો છે કે નાળું પાછી ને ઓલી બોટ છે. ગાડીમાં આવ્યા છીએ. એવો દરિયે આપણે પહોંચી ગયા છીએ. નવા એવો દરિયો છે, જોઈ શકો છો. આપણે તમારું નામ? રાહુલ. હા, શિયાળ રાહુલભાઈ આવ્યા છે. અને આને તમે કાંઈ ઓળખતા નહીં હોય આ બેને. ઓળખતા હોય કોમેન્ટમાં લખજો, નકર તો આ કોક કયો કોક હોય કોને ખબર ગાડીનો કે. ઇન્ટ્રો ભાઈ. હા ભાઈ. આપણે કલાકાર હતા. તો અત્યારે ભાઈ આપણને મેહુલભાઈ ઇન્ટ્રો આપે છે. કેનો ઇન્ટ્રો? આ મંદિર ફરતો. હા ભાઈ, અમારા ગળસાર ગામનું મંદિર છે, હનુમાન દાદાનું. ખારાવાળા હનુમાન દાદા કહેવાય. દરિયા જાય ને આડું જ આવે. દરિયો તમે કાંઈ જોયો નતો અત્યારે વિડીયામાં. ઓલું જ કાંઈ નહીં, એ તો શેત્રુજી છે. આપણી હોલિકા દેખાય. इश्क जैसे है एक राजी, इश्क है एक तूफान, इश्क के आगे में बस है दुनिया का हर इंसान, इश्क में सब दीवाने, इश्क में